વિદ્યાર્થી મિત્રો, 7મા ચેપ્ટરમાં સ્વાધ્યાયનો 9મો દાખલો રકમ આ રીતે છે. એલસીઆર પરિપથ છે, R ની કિંમત આપી છે 20 ઓહ્મ, ઇન્ડક્ટન્સ L ની કિંમત 1.5 હેનરી, કેપેસિટન્સ C ની કિંમત માઇક્રોફેરેડેમાં આપી છે 35 અને જે ઉદ્ગમના વોલ્ટેજ છે 220 વોલ્ટ ચલિત છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી બને, મતલબ અનુનાદની ઘટના થાય, ત્યારે પાવર શોધો. હવે આપણે પાવર શોધવાનો છે. પાવર P નું સૂત્ર કયું હતું કે Vrms Irms cos phi. આ પાવરનું સૂત્ર છે. પાવર P Vrms Irms અને cos phi. હવે આપણી પાસે Vrms તો 220 છે, phi વિચારીએ, Irms વિચારીએ. તમે જાણો છો કે અનુનાદની ઘટના થાય ત્યારે XL બરાબર XC. તેથી પરિપથનું ઇમ્પિડન્સ Z બરાબર શું થઈ જાય? R થઈ જાય. કેપેસિટર અને ઇન્ડક્ટરના અવરોધ નીકળી જાય, એકબીજાને અસર નાબૂદ કરે અને પરિપથમાં જાણે કે અવરોધ જ છે એ રીતે કામ કરે. તો Irms બરાબર Vrms અપોન Z. આ Z ની જગ્યાએ R લખી. હવે Vrms ની કિંમત તમને આપી છે 220 અને R ની કિંમત આપી છે 20. તેથી 11 એમ્પિયર આ પ્રવાહ છે. હવે તમે જાણો છો કે અનુનાદની ઘટના થાય ત્યારે પરિપથમાં ફક્ત અવરોધ જ હોય, ઇન્ડક્ટર કેપેસિટર અસર નાબૂદ કરી દે. તો આવા સંજોગોમાં કળા તફાવત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો થાય? 0 થાય. ફક્ત અવરોધ, તેથી કળા તફાવત કેટલો? 0. તો અનુનાદ થાય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત થાય બરાબર 0. હવે કિંમત મૂકી દો. પાવર P Vrms ની કિંમત કેટલી? 220. Irms ની કિંમત કેટલી? 11. અને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો? 0. અનુનાદ થાય ત્યારે ફક્ત અવરોધ એટલે V અને I વચ્ચે કળા તફાવત 0. તો પાવર P 220 ગુણ્યા 11 ગુણ્યા 1, જે આવે તે જવાબ પાવર નો એકમ કયો થાય? વોટ. આપણો આન્સર. એક રેડિયો MW બેન્ડ પર કામ કરે. રેડિયામાં છે ને જુદા જુદા બેન્ડ આવે, SW1 SW2 MW. મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ કહેવાય. બેન્ડ એટલે શું? આવૃત્તિના ગાળા. તેથી અમુક રેડિયો સ્ટેશન એ ગાળામાં પકડાતા હોય અને અમુક રેડિયો સ્ટેશન છે એના ટ્રાન્સમીટરની આવૃત્તિ બીજા ગાળામાં આવતી હોય. તેથી રેડિયામાં આ પ્રકારના બધા બેન્ડ હોય અને એના અંદરના ભાગમાં આવૃત્તિનો ગાળો 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝનો ગાળો છે. રેડિયાનો આપણે ચક્ર ફેરવીએ ને તો અંદરના ભાગમાં LCR પરિપથ હોય. એમાંથી આપણા દાખલામાં C ચલિત છે. કેપેસિટન્સની કિંમત બદલાય તો અનુનાદ થાય એવી આવૃત્તિ આટલેથી બદલાઈને આટલી થાય. આને બેન્ડવિડ્થ કહેવાય. આ આવૃત્તિનો ગાળો આપ્યો છે, બેન્ડવિડ્થ આપી છે. એને અનુરૂપ ચલ કેપેસિટરની રેન્જ શોધો, C1 અને C2. આને અનુરૂપ C1 શોધવાનું, આને અનુરૂપ C2 શોધવાનું. ચલ કેપેસિટરની રેન્જ ગાળો આપણે શોધવાનો છે. આ આવૃત્તિ આપી છે 800 કિલોહર્ટ્ઝ. એટલે 800 ગુણ્યા 10 ની 3 ઘાત કરી દો હર્ટ્ઝ. અને આ જે ગાળો છે 1200 કિલોહર્ટ્ઝ એટલે ન્યૂ2 કહી દો. 1200 ગુણ્યા 10 ની 3 ઘાત હર્ટ્ઝ. આને અનુરૂપ આવૃત્તિ C1 શોધવાની છે.
આને અનુરૂપ ચલ કેપેસિટરની રેન્જ C2 શોધવાની છે. આ જે આવૃત્તિ છે ને એને અનુરૂપ C1 અને C2 શોધો. તમે બધા જાણો છો કે અનુનાદ કોણીય આવૃત્તિનું સૂત્ર આ પ્રકારનું LC ઓમેગા ની જગ્યાએ 2 પાઈ ન્યુ મૂકી દો તો 1/√LC. બંને બાજુ વર્ગ કરો અને C ને સૂત્ર કરતા બનાવો. બંને બાજુ વર્ગ કરો અને C ને સૂત્ર કરતા બનાવો તો આ બાજુ વર્ગ કરું તો શું થાય 4 પાઈ સ્ક્વેર ન્યુ સ્ક્વેર અને આ બાજુ વર્ગ કરું તો LC. હવે C ને સૂત્ર કરતા બનાવો તો C બરાબર 1/4 પાઈ સ્ક્વેર L અને ન્યુ સ્ક્વેર. આ સૂત્ર પર આ જે સૂત્ર છે ફર્સ્ટ કન્ડિશન માટે એપ્લાય કરવું અને C1 શોધવાનું અને આ સૂત્ર સેકન્ડ કન્ડિશન માટે એપ્લાય કરી C2 શોધવાના અને પછી નાનું મૂલ્યથી મોટા મૂલ્ય તરફ એ ચલ કેપેસિટરની રેન્જ કહેવાય. ચલો આ સૂત્ર C1 માટે એપ્લાય કરો તો C1 બરાબર શું થાય 1/4 પાઈ સ્ક્વેર L ન્યુ સ્ક્વેર. હવે એ કિંમત મૂકી દો 1/4 પાઈ ની કિંમત કેટલી 3.14 એનો વર્ગ. L ની કિંમત રકમમાં આપી છે 200 માઇક્રો હેનરી છે તેથી 200 × 10⁻6 અને આવૃત્તિની કિંમત કેટલી છે 800 છે. આ બે 0 અહીંયા લેલું 10⁵ કરવું તો 8 × 10⁵ એનો વર્ગ. આનું તમે સાદું રૂપ આપો ને તો C1 મળે. તેથી આ રીતે ચલ કેપેસિટર C1 મળશે. એ જ રીતે C2 સુધી કાઢે. C2 બરાબર સૂત્ર શું થાય 1/4 પાઈ સ્ક્વેર કેપિટલ L ન્યુ 2 સ્ક્વેર. તો અહીંયા કિંમત મૂકી દો તો 1/4 પાઈ ની કિંમત 3.14 નો વર્ગ L ની કિંમત 200 × 10⁻6 અને આવૃત્તિની કિંમત કેટલી છે 1200 છે. બે 0 અહીંયા લઈ તો 12 × 10⁵ નો વર્ગ. તો આ પ્રકારનું પદ જો વિદ્યાર્થી પહેલા આટલાનું સાદું રૂપ આપી દે તો પછી એને આટલા વડે ભાગવા પડે અને બીજા પદમાં આટલા વડે ભાગવા પડે અને અહીંયા જે જવાબ આવે C2 નો જવાબ આવે. જવાબ ફેરેડેમાં આવે. જો 10⁻⁴ દૂર કરીએ તો પીકો ફેરેડે એ રીતે કન્વર્ટ થાય. હવે આમાંથી C2 નું મૂલ્ય નાનું હોય તો ચલ કેપેસિટરની રેન્જ C2 થી C1 તરફ એટલે છેલ્લે જવાબ લખી દેવાનો ચલ કેપેસિટરની રેન્જ આ મૂલ્ય નાનું આવે તો આટલે સુધીની એની રેન્જ કહેવાય. એટલે અંદરના ભાગમાં કેપેસિટન્સ C બદલાય તો અનુનાદ થાય એવી આવૃત્તિ બદલાય. આને એક બેન્ડ કહેવાય અને રેડિયામાં આ બેન્ડને શું કહેવાય MW મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ તરીકે ઓળખાય. એટલે અમુક અવકાશવાણી સ્ટેશન આ ગાળામાં પકડાતા હોય એના ટ્રાન્સમીટરની આવૃત્તિ આની સાથે મેચ થઈ જાય અનુનાદ થાય ટ્યુન થાય એમ આપણે કહી શકીએ. સ્વાધ્યાયનો 11મો દાખલો LCR પરિપથ છે. R ની કિંમત છે 40 C 80 માઇક્રોફેરેડ L 5 હેનરી. ગમે તેમ કે એવું નથી કે L પહેલો હોય C પછી હોય એવું કંઈ જરૂરી નથી. આ શ્રેણી જોડાણ છે. આ AC વોલ્ટેજ આપણે એપ્લાય કર્યા છે. પહેલો પ્રશ્ન પૂછાય છે કે અનુનાદ સ્થિતિમાં આવૃત્તિ શોધો. આવૃત્તિ અનુનાદીય આવૃત્તિ શોધવાની. તમે જાણો છો કે ઓમેગા 0 1/√LC. ઓમેગા 0 ની જગ્યાએ લખી દે 2 પાઈ ન્યુ 1/√LC. હવે ન્યુ ને સૂત્ર કરતા બનાવવા અનુનાદ આવૃત્તિ કહેવાય 1/2 પાઈ √LC. ચલો કિંમત મૂકીએ 1/2 પાઈ ની કિંમત 3.14 વર્ગમૂળમાં L ની કિંમત તમને કેટલી આપી છે 5. C
C ની કિંમત 80 માઇક્રોફેરેડ એટલે 80 ગુણ્યા 10 ની -6 કેટલા થશે વિચારી જો અહીંયા 3.14 ગુણ્યા 2 એટલે 6.28 આ 80 ગુણ્યા 2 એટલે આ 400 થશે 10 ની -6 ઘાત વર્ગમૂળની બહાર કાઢો એટલે 10 ની -3 ગઈ થાય અને વર્ગમૂળમાં કેટલા થયા 400 થયા 400 વર્ગમૂળ અને ગુણ્યા 10 ની -3 ઘાત વર્ગમૂળની બહાર હશે હવે તમે જે સાદુરૂપ આપો ને એ તમારો જવાબ ખર્ચ 400 નું વર્ગમૂળ કાઢો એટલે એ પ્રમાણે તમારો જવાબ આવશે ને તો તમે સમજી શકો છો કે 20 6.28 અને પછી ભાગાકાર કરો આ અનુનાદીય આવૃત્તિ થાય આવૃત્તિનો એકમ કયો ખર્ચ બીજો પ્રશ્ન પૂછાય છે કે અનુનાદ સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શું તમે જાણો છો કે અનુનાદની ઘટના બને ત્યારે XL બરાબર XC થઈ જાય હવે ઇમ્પિડન્સ Z વર્ગમૂળમાં R² XL XC એનો વર્ગ હવે અનુનાદ થાય ને ત્યારે આ બંને પદ સરખા થઈ જાય એટલે આ બાદબાકી કેટલી થઈ ગઈ 0 થઈ ગઈ તેથી આ બાદબાકી 0 થાય તો Z બરાબર વર્ગમૂળમાં R² + G બરાબર R થઈ ગયું અનુનાદ થાય કે ઇન્ડક્ટર કેપેસિટર એકબીજાને અસર નાબૂદ કરે એટલે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો છે અવરોધ જેટલો હવે અવરોધની કિંમત કેટલી આપી છે 40 તેથી પરિપથનો ઇમ્પિડન્સ થાય 40 હવે પ્રવાહનો કંપ વિસ્તાર શોધો Im બરાબર Vm upon Z Z ની જગ્યાએ મૂકેલું આ પ્રવાહનો કંપ વિસ્તાર એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im શોધવાનું Vm નથી આપ્યું તમને પણ Vrms તમને આપેલો અને એ Vrms પરથી Vm તમને મળે તો રકમની અંદર Vrms ની કિંમત તમને આપેલી છે Vrms ની કિંમત 230 વોલ્ટ છે Vm અને Vrms વચ્ચેનો સંબંધ કેવો Vm બરાબર Vrms બરાબર Vm/√2 આવો સંબંધ છે ને Vrms બરાબર Vm/√2 ચલો Vm ને સૂત્ર કરતા બનાવો તો શું થાય √2 Vrms upon R ચલો Vrms ની કિંમત કેટલી 230 વોલ્ટ રકમમાં આપેલી છે √2 ગુણ્યા 230 ભાગ્યા R 40 જે આવેલી જવાબ પ્રવાહનો એકમ કયો થાય એમ્પિયર LCR પરિપથ છે અનુનાદીય આવૃત્તિ શોધો તો આપણે કોણીય આવૃત્તિનું સૂત્ર લખ્યું એના પરથી આવૃત્તિ સાદું છે અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ શોધો અનુનાદ થાય ત્યારે આ બંને પદ સરખા થાય એટલે આ બાદબાકી 0 થઈ જાય અને પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થાય R જેટલો તેથી 40 અનુનાદની સ્થિતિમાં પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર શોધો એટલે Im શોધવાનો છે Im બરાબર Vm/Z Z ની જગ્યાએ આ લખી Vm ના તો આપણે Vrms આપ્યો છે તો Vrms બરાબર Vm/√2 તો Vm ની જગ્યાએ શું લખાય √2 Vrms Vrms ની કિંમત 230 R ની કિંમત 40 આ 0 ઉડી સાદુરૂપ આપો જે આવે તે એમ્પિયર આપણો Im પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય આજે દાખલો છે એનો ત્રીજો ભાગ ત્રીજા ભાગમાં શું કહે છે પરિપથના ત્રણેય ઘટકના બે છેડા વચ્ચે Vrms શોધો એ અવરોધના બે છેડે Vrms શોધવાનો મતલબ વિસ્થિતિમાનનો તફાવત કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત શોધવાનો એ રીતે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે Vrms એટલે વિસ્થિતિમાનનો તફાવત શોધવાનો પહેલા આપણે અવરોધ લઈએ તો અવરોધના બે છેડા વચ્ચે Vrms બરાબર પ્રવાહ Irms ગુણ્યા અવરોધ R હવે Irms તમારી પાસે નહોતું પણ Im હતું ને તો Im upon શું લખાય √2 Irms બરાબર Im upon √2 અને Im ની કિંમત તો તમારી પાસે હતી
Im ની કિંમત આગળના ભાગમાં તમને મળે છે. તેથી Irms ની જગ્યાએ લખી દો Im/√2 ગુણ્યા R. હવે Im ની કિંમત જે આવી તે મૂકી દો, R ની કિંમત મૂકી દો. R ની કિંમત કેટલી? 40 ઓહ્મ. તો તમને Vrms મળી જશે 230 વોલ્ટ જ મળશે. ઉદ્ગમના જેટલા વોલ્ટેજ હોય એટલા મળે, કેમ કે અનુનાદ થાય ને આ એકબીજાને અસર ના કરે. તેથી ઉદ્ગમના વોલ્ટેજ 230 વોલ્ટ, તો અહીંયા પણ 230 વોલ્ટ જ મળે. હવે આ રીતે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેની સ્થિતિમાનનો તફાવત, તો Vrms ઇન્ડક્ટર, તો Irms ગુણ્યા ઇન્ડક્ટરનો અવરોધ XL. Irms ની જગ્યાએ લખી દો Im/√2 અને XL ની જગ્યાએ લખી દો ઓમેગા L. અને ઓમેગા ની જગ્યાએ Im/√2 અનુનાદની સ્થિતિ છે, તેથી આની જગ્યાએ 2π/μ0 મૂકી દો * L. હવે તમારી પાસે બધી જ કિંમત છે. અહીંયા તમે શું 1437.1 આવે છે એટલા વોલ્ટ આવશે ઇન્ડક્ટરના બે છેડે. આ જ રીતે કેપેસિટર, એની બે પ્લેટ વચ્ચે Vrms એટલે વિસ્થિતિમાનનો તફાવત, કેપેસિટર અહીંયા C કરો તો Irms, કેપેસિટરનો રિએક્ટન્સ કેટલો? Xc. Irms ની જગ્યાએ લખી દો Im/√2, આની જગ્યાએ લખી દો 1/ωc અને Im/√2 ગુણ્યા 1/ωની જગ્યાએ 2π/μ લખો. તમે આ વસ્તુ અલગ અલગ શોધી કાઢો તો ચાલે. અહીં Irms પણ પહેલા શોધી કાઢો તો ચાલે, થોડું સાદુરૂપ સરળ પડી જાય, કેમ કે દરેક જગ્યાએ તમારે જરૂર પડે છે. એટલે પહેલેથી જ આપણે Irms શોધી કાઢીએ તો અહીંયા ડાયરેક્ટ તમારે મૂકવાનું આવે. આ રીતે કેપેસિટરના બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત મળે. અહીંયા જે જવાબ આવતો હોય ને એટલો જ જવાબ અહીંયા આવે, કેમ કે બંને એકબીજાની અસર નાબૂદ કરે, કારણ અનુનાદની ઘટના છે. ત્રીજા ભાગમાં એક આ ભાગ બાકી. LC સંયોજનના બે છેડે Vrms વોલ્ટેજ ડ્રોપ વિસ્થિતિમાનનો તફાવત શોધો. આ L અને C નું સંયોજન છે ને, આ બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. LC સંયોજન, એના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત બરાબર પ્રવાહ Irms. જે માનો કે આપણે પહેલેથી શોધી કાઢવું, ન શોધો તો દરેક વખત Im/√2 લખવું પડે, એની જગ્યાએ આપણે Irms પહેલેથી શોધી કાઢવું. અને LC સંયોજન XL - XC. હવે આને છૂટું પડો તો Irms XL -Irms XC. આ થાય ઇન્ડક્ટરના બે છેડે વિસ્થિતિમાનનો તફાવત, આ કેપેસિટરનો. આનો જવાબ છે ને 1437.5 આવે છે. ગણતરી કરશો ને ત્યારે આનો જવાબ પણ 1437.5. તો બાદબાકી કેટલી થઈ જાય? 0 વોલ્ટ. આ અનુનાદની ઘટના થાય ને તો અહીંયા સરખા મળે. આ 230 વોલ્ટ, તો અવરોધના બે છેડે પણ 230 વોલ્ટ મળે.